દોસ્તો, અત્યારે વાગી ગયા છે સવારના 9 અને બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે છે રામનવમી. રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ. આજનો દિવસની શરૂઆત જાશું એટલે ક્લિપ લઈ લેવું, એટલે વિડીયોમાં લેશું આપણે ક્લિપ. અને જીજ્ઞાને એ લોકો એના પપ્પાના ઘરે છે, તો ત્યાંથી કોઈ ક્લિપ આવશે તો એ પણ આપણે રાખીએ જ છીએ. તો બસ આવી જ રીતના આજનું રૂટિન છે. તો ચાલો મિત્રો, પછી મળીએ. તો જી દોસ્તો, અત્યારે વાગી ગયો છે 1 એટલે જમવા બેસવાની તૈયારી કરી છે, ફરાળ કરવાની. આજે ઘરે બધા શિવરાત્રિ રહ્યા છે અને શીતલબેન આજે આવ્યા છે. શિવરાત્રિ હતી તો શીતલબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેપી રામનવમી. હેપી રામનવમી. તો બધા મજામાં ને? હા, બધા મજામાં. શીતલબેન અત્યારે આવી ગયા છે, સવારમાં આવ્યા, મતલબ 10 વાગે, અને અત્યારે રસોઈ ને એવું કરવા લાગ્યું મમ્મીને, અને ફરાળ બનાવી લીધું છે. તો આપણે જોઈ લઈએ જરાક ફરાળમાં શું બનાવ્યું છે. આરવ જો, આરવ હા, આરવ શું બનાવ્યું છે બા ફરાળમાં આજે? ફરાળમાં સૂકી ભાજી બનાવી છે, સૂકી ભાજી બનાવી છે, વેફર, મરચાં છે, પેલી ઈસકે ખીર છે. ચાલો ભાઈ, મસ્ત મસ્ત. આપણે પેલા ભગવાન શ્રી રામને થાળ તરી લેવું અને પછી આપણે ફરાળ કરવા બેસું, બરાબર? જય શ્રી રામ, જય શ્રી રામ. राम जिसका नाम हो, अयोध्या जिसका धाम हो, ऐसे रघुनंदन को मेरा प्रणाम हो. તો ચાલો દોસ્તો, ફરાળ કરવા. ફરાળ તૈયાર છે, બધા ફરાળ કરવા માટે બેસી ગયા છે. બધાને હેપી રામનવમી. પ્રદીપભાઈ હેપી રામનવમી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી શીતલબેન નિરાતે ફરાળ કરજો. જય શ્રી રામ. મહેમાનનું ધ્યાન રાખવું. જય શ્રી રામ. સીતારામ બાપુજી. સીતારામ સીતારામ. તો હાલો દોસ્તો, બધા ફરાળ કરવા. અને અમારે અહીંયા જુઓ શ્રીરામ ભાણુભાઈ પૂરી લઈને દોડે છે આખા હોલમાં. તો ચાલો દોસ્તો, તમે ક્યારે આવ્યા? હે આરો ભાણુભાઈ ક્યારે આવ્યા તમે? હે ડાન્સ કરો, ડાન્સ કરો. હે ભાણુભાઈ, ભાણિયાભાઈ ડાન્સ તો કરો થોડોક. હા, એ પછી દઉં, પેલા ડાન્સ કર. હારું, હા હા. ભાણાભાઈને એને એકલા એકલા રમવાની મજા આવે છે ભાઈ, એની રીતે આટા મારવા દેવાના. એ જો હા. આર દીક્ષ, દીક્ષ, દીક્ષ આઈ જો, દીક્ષ તો. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજ છે રામનવમી. તમને બધાને, બધા વ્યુઅર્સને હેપી રામનવમી. રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મદિવસ છે. તો આજે ઘણા બધા મંદિરોમાં બહુ બધા ઉત્સવ હશે. ઘરે બધા ઉપવાસ કરશે, મંદિરે જશે. તો આજે લગભગ તો અમે નથી જવાના મંદિરે, કારણ કે દ્વિજાની તબિયત હજી એટલી બધી સારી નથી, થોડી થોડી સારી થતી આવે છે.
એટલા માટે મમ્મી ના કહેતા હતા કે ભાઈ અત્યારે નથી જવું, શિવરાત્રિમાં ગયા હતા મંદિરે, તો આજે ઘરે જ રહેશું, ઉપવાસ કરશું અને વેફરનું કામકાજ હતું એને થોડો હંકેલો કરી લેવું, કારણ કે બહાર બધી સુકાય છે અને આજે વાતાવરણ પણ થોડું ચેન્જ થઈ ગયું છે, થોડું વરસાદ જેવું લાગે છે, 2 દિવસ તડકા અને 4-5 દિવસ વરસાદ, કાંઈ નહીં ચાલ્યા કરે એવું દોસ્તો. તો ચાલો સૌથી પહેલાં આપણે કરી લઈએ કાનાજીના દર્શન, પછી આગળનો વિડીયો કન્ટિન્યુ કરીએ. રાત 8:30 અમે લોકો જમવા બેસવાની ફૂલ તૈયારી કરી રહ્યા છીએ. તો આજે જમવામાં મારું ફેવરિટ છે પાવભાજી, છાશ, પાપડ, સલાડ. ચાલો એન્જોય કરવા. રેડી છે ગરમા ગરમ પાવભાજી, ઠંડી ઠંડી છાશ, એની સુધીનો જ હતો. તો આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમશે. તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને હા, જો નવા કોઈ વ્યૂઝ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં, નવા કન્ટેન્ટમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય.